ધંધામાં ધાન ધરો, કઈક ધંધો છે આપણો બાપ દાદાની યુટ્યુબ ચેનલ છે. બાપ દાદાની નથી, તો આપણી છે. હા તો મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં રહેવાનું. આજનો બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે મારા વાળા બવાડી ધબધબાટી આપણે હવારોમાં જમીન બ્લોગ શરૂ કર્યો છે. હવે મારે જવું છે ધનજીભાઈ ને નિશાળે મેં કહ્યું, ધનજીભાઈ ને નિશાળે મેં કહો જવું છે ને મારે નિશાળે જવું છે. ધનજીભાઈ ને મેં કહો પછી જવું છે સમજ્જે, એટલે કે રાશન લેવા. તો ચાલો કન્ટિન્યુ હવે છે ને ધનજીભાઈ તૈયાર થાય છે, એટલે કે માથું વળાવી રહ્યા છે. તમે જોઈએ કહીશું ભાઈ. તો છે ને જલ્દી બાપ દીકરો નીકળીએ ફટાફટ જઈ ગામમાં ધબધબાટી બહાટી સમિતિ રાશન લેવા. કે મને તો વિશ્વાસ છે, ભરોસો છે, લગભગ તો સમિતિ બને થઈ છે. હું ગમે એ વસ્તુ ગમે ત્યારે લેવા જાઉં ને કાંઈકનું કાંઈક, મતલબ તો કપાસિયા લેવા ગયો તેથી ના કપાસિયા નહોતા, એ પછી પોપડી લેવા ગયો તો પોપડી નહોતી, પછી અટકળે પાછી પોપડી મળી જતી લેતા આવ્યો. હવે આજમાં સમિતિ આવી કે કદાચ સમિતિ છે બંધ, જોઈ હતી હવે કાંઈ ખબર નથી. તારીખ કેટલી થઈ ગયા છે? 27 તારીખ થઈ ગઈ, 25 તો જાવ જલ્દી ફટાફટ ગામમાં. મસ્ત મજાની મસ્ત આપણે ઠેલીઓ હાથમાં આપી દીધી છે, તમે જોઈ શકતા છો. આ ઠેલીઓને આપી દીધું છે હાથમાં, અને હવે એ ઓલું કાર કરે છે, કાર્ડ સમિતિનો કાર્ડ. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં મજામાં તો છે એવું આશા રાખું છું. હંદુય ભૂલાઈ ગયો, હંદુય તારું ફેલમાં ગયો. કેમ એ હું નહીં કેમ છે મીજે ધંધામાં ધાન ધરો, કઈક ધંધો છે આપણો બાપ દાદાની યુટ્યુબ ચેનલ છે. બાપ દાદાની નથી, તો આપણી છે. હા તો બોલ હરક્યું, આપણે જ બનાવી, બાપ દાદા બનાવી. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાયનું. તો છે ને સાહેબ જાય છે ગામમાં. હવે કોન્ટેક્ટ કર્યો ને હવે બોલાયો. ચાલો તો જાય જલ્દી ગામમાં. ફેમિલી અમે છે ને થોડાક રસ્તે પહોંચી જશે. મને એક વાત એ સડી વાત જાણવાનો આનંદ થાય છે. એ લળી લાગી તમને પાય રે વસરાજી દાદા, લળી લાગી તમને પાય રે. એટલે કે આ છે ને વાત જાણવાનો આનંદ તો ઠીક છે, પણ આ કોમેન્ટ આવેલી હતી વાસુ દાદાનું ગીત ગાજો એમ. એ લળી લાગી તમને પાય રે વસરાજી દાદા, લળી લાગી તમને પાય રે. હવે વાક આવે છે એટલે ગીત નહીં ગઈ. ગામમાં પી ગયા તો ફાઇનલ છે, ગામમાં તો પકી ગયા, પણ હવે સમિતિ બંધ છે. મને વેટા કે પડી ખેલી સમિતિ બંધ છે. ગજબ, મને ખબર જ હતી, શંકા હતી ઘરે, મને વિશ્વાસ હતો, એટલે મેં તમને આગું પહેલાં કીધી હતી. બરાબર, કીધું એ મારું ખાસું પીડ્યું. કાંઈ નહીં, તો ધનજીને મેચવું નિશાળે ઓલબેરના ઘરે, પછી ખાલી નિશાળે ચાલો સાઈ કાતનજીભાઈ એમ કરો ને. પેલી ગાડી લઈને જતા હોય ને તો મારા વાલા સસમાં રાખજો. શું થાય ખબર છે? એ જો આ જીવડું મારી આંખમાં ગળી ગયું, માઇન્ડ નીકળું. અરે કવડું મોટું છે, આ તમને નાનું લાગતું છે, બાકી ઓ બાપ રોવ રહ્યો, શરદી થઈ ગઈ ને આંખ લાલ છટી થવા મળી આવડે. એટલું ભાઈ બાપા ખતરનાક જીવડું હતું ભાઈઓ. કન્ટિન્યુ એટલે હું છે ને રાજુ પટેલને ઘરે પહોંચી જાઉં કાલની જગ્યાએ. આમ જો બધા ઓ બાપા ને આવડ્યા છે ને. આ મોડલ આજમાં નવું મોડલ જોવા મળ્યું ને તમને બધાને. અને કદાચ હું પાસે રહીને તો એ બીહે, એટલે બહુ પાસે ન જોવે ને કામકાજ શરૂ છે. દાઢી કરે છે, ભેહીને દાઢી કરે છે. તો મને લેખું તોલાને હોય કે હા મને સાય ન એવું હોય ને આજી કોઈની ભેહ હોય ને તો મને લેખ કરતે એટલી ભાળી જો છે સા ન પીવું. બોલો સોખી ભેહ હોવી કા, એટલે બધી હા એક એમને આમ જોવો બધી, મતલબ મેં એવી બે સોખી બતાય. સમજો હા હા કરો બોલો. અમારા માલ છે ગમે ત્યારે આવવાનો, રાતે આવો તો ભેં પોદરા વાળી ન બગડેલો, પોદરા વાળી ભેં બગડેલી હોય એટલે ભેં બધું આપતો મફત. રાતે આવું તો છૂટી ગમે રાતે. હા તો એમ નથી ફેમિલી, આમાં એમ છે કે મતલબ પોદળો કરે એટલે રાતના ઊભા થઈને ખેવી નાખે. અહીંયા અમારે કેવું હોય, અમારે ખાતું કેવું હોય તમને ખબર જ છે, બધાને ખબર છે. અમારી બહેનને જોતા હોય તો કાંઈ નહીં, હાલો ઘડીક બેસી. અને આવડા નિશાળિયાને જો ધનજીને લાવ્યો, વીરજીને લાવ્યો, આ બે રહે નિશાળે. ચલો વહેલા પૂગી જાય કે તે ઘડી કાંઈ રમી એમ. હાલો ફેમિલી, ધવલબેને ચા બનાવી છે તો આપણે પેલી ફટાફટ ચા. તો ફેમિલી મારે છે ને વોન વાગતો નથી, સલપ લાગતો નથી, અને લાઇટ થતી નથી, અને ઓઇલ કેદુનું જોયું નથી. ગાડીમાં ઘણી બધી મિસ્ટેક થઈ ગયેલી છે, તો એ ચાલે છે, ગાડી પાછી સારી છે. પછી કેટલા 3-4-5 મહિના જેવું થયું છે, કેદુની એક વખત ધોવરાવી પણ નથી. તો આજમાં ધોરણ તો એ સાટી નહીં આવે, પણ મેં કીધું બળુભાઈ નેવરા હોય કે તો કામ કરાવો. તો હું અવલબેનના ઘરેલી વાગ્યો છું ને હવે ડાયરેક્ટ બળુભાઈની ઘરે જાઓ. ઘરે તો એનું બંધ છે, પણ એના ઘરે જાઓ ને કે ઘરેથી ભાઈ દેશી જુગાડ કરો. હવે કાંઈક જોઈએ, તમને અપડેટ આપશું, લાગશે વાર પણ આવશે મજા. જોયું હોય છે ને બળુભાઈના ઘરે ગયો, બળુભાઈના ઘરેથી બળુભાઈને લાવ્યો એના ઘરે પકડીને.
આ ગાડી અહીં મેક દીધી છે, બધો સામાન છે ને હવે અહીં લઈ કે બધો લેતો આવો ઘરે અને પાના પકડ અચ્છા રંધાઈ લઈ લેવા અને પછી છે ને ઘરે જઈને રિપેરિંગ કરીશું, બતાવીશું. હાલો એટલે આપણે છે ને પાછા ગાડી બાડી લઈને ગેરેજનો તો આ શેલીમાં બધો સામાન ભરતા હોય, આ બધી વસ્તુ અહીં તો સ્ટોકમાં મેક દીધી છે બધું ભાઈ, અને અહીંયા રિપેરિંગ થાય ગાડીમાં ફર્સ્ટ ક્લાસ ઘરે ઘરે. અને મારે ખાલી કરી દે પાછા તો એટલો સામાનમાં ગાડી ખુલી જાય ને જો એટલે એટલા પાના પકડમાં આ બધું નાખવાનું છે, બેટરી વન ને આ તે નાસન ડૂસન ટીકું પૂછડું રોકડો. આ ગાડીને કંઈક થોડી ખારી તો કરવી પડે ને યાર, એમની આપણને જરીક કંઈક થાય એવા કેવા પટકેતા દવાખાને જઈએ એમ નહીં, એને કંઈક થાય એવા દવાખાને નહીં લીધા, હું ગાડીને દવાખાને લાવવાનું એટલે આ ટાપડી મારા ખિસ્સામાં જતી હો ભાઈ. હાલો તો આવું બધું નાખવાનું છે, એ નાખી દઈએ. થોડું જાજુ ગાડીમાં ઘણો બધો થોડોક ખર્ચો છે, ગેરંટી સડી જાય હાલમાં પણ કાંઈ નહીં. હાલમાં શું છે એટલે આમાં મારા તમને અત્યારે હાલો ને એમાં કહીને કંઈ ખબર નહીં પડે, હવે નખાતું હોય ને એ વસ્તુ બળુભાઈ પાસે પૂછીને તમને કહેતો રહી. ફેમિલી વાળા ડબલામાં તો ગરી છે, પણ આ મતલબ સૌથી પહેલાં બેટરીનું કામ હાથમાં લઈ લીધું, તો બેટરી નવી નાખી દઈ મસ્તીની કે નહીં. જો ઓ માય ગોડ, અંદર બેસી જઈ જવો લ્યો. પેલી બેટરી નખાઈ જાય સતત સ્ટાર્ટ થઈ જાય, પછીનું આપણે આ ખોલી નાખો એટલે આગલા લઈ લે. ઓલું છે ને મતલબ સકડી આવે કે મીટર સકડી મીટર ચાલુ કરવા માટે એ પાછી એમ નહીં. અત્યારે અમે આવેલી હું બોલું ભાઈ ગેરેજ હતા તાત પતી ગઈ સકડી, આવડી આ સકડી સલોમાં પતી બોલું હરામી સકડી આવ પણ કાંઈ નહીં, નાખી દઈએ. હાલો નવું નખાઈ જઈએ, પછી મીટર કાંટાની સકડી નખાઈ જઈએ. ત્રીજું કામ લઈ લીધું છે આપણે, આ હોર્ન નાખવાનો છે, કેમ કે ઓલો છે ને હાવ હડી જશે, ફેમિલી વાગતો થઈ ગયો બંધ, તો એ નાખી દઈએ. હવે તો ફેમિલી 3 કામ થઈ ગયા ને, 4મું કામ કરવાનું છે. આ તાપ છે હોર્નની, એ બધી તમે તોડી નાખેલો ભાઈ, મને કંઈ આવડે નહીં. સોઈ છે હાલો, મતલબ કાંઈ નહીં, સારું કરો. હસી વાત કે ગાઈશ હવે બાપા તો જોયું ગઈ છે, તો બ્લોક શરૂ કર્યો તો બેરો કરી નાખ્યો, એટલે કે મોટા વનની ટાપ નખાઈ જશે. અને એમની આ બળુભાઈ પાસેથી મીંદડી છે, 4 વસ્તુ લગભગ ફિટ થઈ ગયો, 5મી વસ્તુનો વારો આવી શકે. ગાડી મોરા વગરની કેવી લાગે ગાઈસ, દાંત આવે એવી લાગે ને, મને દાંત આવે પણ કાંઈ નહીં. 4 વસ્તુ નખાઈ જાય, નવા નાખવાનું છે 5મી વસ્તુ, પછી નાખી દે 6 વસ્તુ, એટલે કે ઓલું ટાપડી અને એની પડખેલી બીજી ટાપડી, 2 ટાપડીઓ નાખવાની છે, એક ટાપડી નાખી 3 ટાપડીઓ, તો ટાપડીઓ 3 બોલો કેટલી વસ્તુ 4 પછી 5 6 વસ્તુ નખાય હમણાં. હાલો એટલે આપણે છે ને ખાટલો હતો તો ખાટલે ઘડી એ મજાનું લાંબુ ડીલ કર્યું અને ગાડી આપણી બની જશે ટકડાક ટાક. જોરદાર મળી જોરદાર જે કામ હતું એ બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે કાંઈ ચિંતા પડી નથી, તો હવે આગળ બળુભાઈ લખી દે એટલે લઈને ભાગું પેમેન્ટનું કાગળિયું. ચાલો જઈએ ડાયરેક્ટ પછી ઘરે. ફેમિલી આપણે આવી જશે ગામમાં ડાયરેક્ટ ઘરે આવ્યો ને તો આમાં સારી દીધા છે આને કોથમીરના ધાણા, અને આમાં હવે સોંપે છે શું સોંપેલી લસણ, આમાં સોંપે છે લસણ. તો અહીં મસ્ત મજાના મસ્ત 2 કેરા બનાવ્યા છે, અને હવે જોઈ શું આવે કોને ખબર આવે કેરામાં. કા આવે હું સોયપું જ થાય, બીજું કઈ થાય નહીં એમાં, કઈ આવે નહીં કઈ એવું છે. લહણ થાય હવે એવું છે. હાલો તો લહણ કોથમરી એટલે કોથમરી થાય, લસણ એટલે લહણના પાંદડા લહણ થાય. કાંઈ વાંધો નહીં. હાલો તો કન્ટિન્યુ હવે થોડુંક કામ કરાવી અને પછી કંઈક અપડેટ આપીએ. તરીકો થઈ ગયો ભયંકર બહુ ને બહુ, અને 150 રૂપિયાની ગાડીમાં વેરંટી ખર્ચો આવી ગયો છે, પણ કાંઈ નહીં એટલો ખર્ચો કરાવીને ગાડી એક નંબર જોરદાર સુપર. હાલો તો કામ શરૂ છે. નહીં ધોવરાવી નથી, બીજું બધું ખર્ચો કર્યો ઘરે કરાવ્યું એટલે ના બરોબરનું ગેરેજ બંધ હતું, હજી ગેરેજ શરૂનો છું એના ધોઈ ચાલી દે એમ છે. હાંસ પડી જશે મસ્ત મજાની, ગમતો છે સૂર્ય ભગવાન વાંધો નથી દો, પણ કહેવાનો મતલબ દરિયામાં ગયેલો તો મોટી ચેનલમાં વિડીયો બનાવ્યો, અહીંયા કોથમરી અને લહણ છે એનું સોંપેલું, અને મારે એવામાં કોથમરી સોંપવાની છે, એટલે કે આપણે ફાડા ઓલી ફરી આનંદ કરાવ્યો, પણ એ છે ને સટકી ગઈ થોડીક આમ કર્યું તેમ કે જે આમાં સોંપવાનું છે, પણ સાહેબ છે ને હવા દીના મંડાણા કે ત્યાં શું કરવા સોંપ્યું એમ, તો નાય લહણ ને એવું બધું મેં સોંપ્યું થોડું ને આમાં કોથમરી સોંપવાની જ છે, મારે સોંપવાની હતી, હું કાંઈ નાય નથી પાડતી તમને મેં સોંપવાની એમ, પણ આમાંય સોંપવાની છે, આપણે એ બાજુ તક રાખશું. ના તો મેં થોડું ઘણું અહીં સોંપ્યું, કંઈક થાય ન થાય આમાં સોંપાય કે આમાં સોંપાય કોમેન્ટમાં કહેજો, અને એના કેરામ સારી થાય કે પછી હું ડબલામાં સોંપી સારી થાય. ધાણા તો એમ તો નેન્સી આને બગાડી લેખા પીણાવાળા હે, પણ મેં કીધું તોય મારે તો હાલ છે ભાઈ, પીણો તો પીણો માન ભેળો, હું તો મારી રીતે સોંપી દઉં. તો મારે અહીં પીણો ભરવાનું છે ડબલામાં, પછી હું ધાણા સોંપતો હોય પીણો નાખતો મારી રીતે હું કરી તું નીકળ હાલ દે હાલ હાલ વાત મળ્યું કેમેરો સર્વ ને ત્યાં જલ્લા પણ મરસી દેખાય બાય બાય જાઓ. હાલ હવે લે હું વિડીયો બંધ નહીં કરી ત્યાં તું ન જતા સુધી. આ નાળિયેરીને યાર કૂજડો ગળી ગયો ને એને ઓલો કાળો કિંગો અહીં લીધો, કાપીને કાઢ્યો મેં. હવે જીવતી રહી તો સારું, નાળિયેરીને વહી જા કઈ નક્કી નથી. આ પાંદડું તો હાવ લસાઈ હા થોડા મને હાલ તું હાલવા બાટ એટલે હું કાલ ખામણું કરીને પાણી પાઈ દેજો તો મસ્ત મજાનું તમે નાળિયેરી વાલે પાણી તું હાલવા મહિની પેલા પેલી તો વૈદાની એટલે મેકી થપ્પાટ હવે વૈદાને એમ કહો તને હું હાસું કહો સિરિયસલી ભાઈ લેતી તા ભાઈ આવ્યો તો આમ 30ના 2 નંબર જોવો લઈને આવ્યો તો બોલ્યો આ કાળી હેરડી છે એમ તો લે તો શું
હા ઉપર જલ્દી અહીંયા જા આમ બહુ કઈ તો જા ની લે એને પાણી થોડું પાવું કઈ ને આ કોઈ પાયું તો બોલાવે એની બોલાવી તો એમ સાઈ નહીં ખતરનાક છે દબા યા ઈ જોઈ લે લે એલા આને આવું ના કેવલ ભલે ઉઈદા સાઉન્ડ વઈ એમ કાવ હવે ગાઈ ગઈ બ્લોગ મોટો હોય તો સોરી બધાને અને મારા હકીકતમાં સિરિયસલી કાઢી મેં કોને નકર શીખી કેમ સોંપને ધાણા છે ને મને સોંપતા આવડે તમને નહીં આવડે હું શીખવાડું તો મજા આવશે એટલે આપણે છે ને પહેલાં થોડોક પીણો નાખવાનો પછી ધાણા નાખવાનો પછી આખા પીણાના બધાને 1 2 3 ને 4 માં પીણો નખાઈ જશે 4 ભરાઈ જશે તો એમ બધી રીતે હું બધા કાયકા ધાણા સોંપી દઉં એટલે બધું કામ થઈ જશે આપણે મસ્તીના ધાણા વાણા નાખી દીધા છે કેન્યાન ફાડા અહીં કાતરીને થડમાં મેક દીધું છે એટલે કે સાઈ આપણે ઉગી જાય ત્યાં સુધી આપણી ખેતરી સાઈ પછી તડકે કાઢશું કા કૃષ્ણા હા શું કે હા યાર અને ધનજીભાઈ આમ જો તમને બતાવી દો અમે જે કન્યા કાંઈ પણ તે દિવસે મતલબમાં ધનજીએ બાજરી સોંપી દીધી આમ જો બાજરી ઉગી ગઈ છે બોલો આજમાં તો બાજરી હણગી ગઈ અને હવે હું પાણી પાઈ દઉં ડોલ લાવી લખ્યો છું તો પાણી પાઈ દઉં પછી અપડેટ આપી એટલે મેં છે ને ફૂલ પાણી નાખી દીધું 2 દી અંદર ધાણા હાવ પલ્લી રહી એમ કાજલને કોરું મોરું મારે ફૂલ ભીનું અહીંયા વાળે છે એટલે ધીમું બોલું બાકી તો છે બાયોથી બી આપણે નહીં બાકી જુઓ આવી રીતનું પાણી ફૂલ તપકાઈ જાવ શું તું બંધ થઈ જાવ એટલું નહીં પૈસા વસૂલ અમારે કેવલભાઈ અહીંયા રમે છે નેન્સી ને કૃષ્ણ અહીંયા રમે છે ને અહીંયા વાળવાનું શરૂ કરી દીધું કાંઈ હાથ પડી જશે ભેંસ દોવાનું કેવો ટાઈમ થાય 5:30 થઈ જાઓ દવા મળો હે થોડીક વાત છે હાલો તો ભેંસ દવા રાખે ને આજનો બ્લોગ મને લાગે છે કદાચ ને લપવાળો તો એટલે મોટો થઈ જશે મળશે મસ્ત ને નવા બ્લોગમાં બધા મિત્રો જય માતાજી બાય બાય